ધાંગ્રધા ઇસ્તરા રોડ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અસુવિધા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ. ધાંગ્રધા ઇસ્તરા રોડ પર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય સમિતિના ચેરમેન, પ્રિન્સિપાલ અને શિક્ષકગણ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉગ્ર રોષે ભરાયા હતા. વાલીઓ વર્ષોથી પોતાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી નથી આપવામાં આવતું તેમજ જમવાની સુવિધામાં પણ મેનેજમેન્ટ અયોગ્ય ઢબે વ્યવસ્થા સંભાળી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપો સાથે આકરા પાણીએ જણાયા હતા. ઉલ્લેખનીય છે કે નાનામાં નાના ગામ સુધી શિક્ષણ સ્તર ગુણવત્તાવાળું મળે એવા આદર્શ હેતુથી શરૂ થયેલ જવાહર નવોદય દેશના 550 જેટલા સેન્ટર ઉપર આજે ચાલુ છે, જ્યાં અવાસ્ય શિક્ષણ ઢબે બાળકોને પ્રવેશ બાદ શિક્ષણ, ગણવેશ, ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે. ત્યારે ધાંગ્રધા નવોદય વિદ્યાલયમાં આવતી ગ્રાન્ટ સાચા અર્થે વપરાય છે કે શું એ પ્રશ્ન સામે આવી રહ્યો છે. આ તકે જ્યારે નવોદય વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર જ વિદ્યાલયના મુખ્ય ચેરમેન હોય તેમજ વિદ્યાલય સલાહ સમિતિના વ્યવસ્થા સમિતિ છેક કેન્દ્ર સરકાર સુધી રિપોર્ટિંગ કરતી હોય ત્યારે વિદ્યાર્થી માટે આવતા પૈસા સાચી દિશામાં વપરાય છે કે નહીં તેની પણ તટસ્થ તપાસ થાય એમ વાલીઓની માંગ સામે આવી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા. નામ છે સર, મારું સંતાન અહીંયા 7th A ભણે છે. એને એ તકલીફ છે કે અહીંયા જ્યારથી ભણે છે ત્યારથી પીવાલાયક પાણી નથી. જો પીવાલાયક પાણી વિદ્યાર્થીને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે. મેડિકલ લીવ લે એટલે એનો અભ્યાસ બગડે. તો આના માટે જેની પ્રશાસન શું કરે છે? ક્યારે થશે? ક્યારે આ બાળકોના આરોગ્ય સાથે આમનામ ક્યાં સુધી ચેડા થશે? બસ મારો એક મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે. નર્મદાનું પાણી એ બાજુમાં 500 મીટર કેનલ છે, નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે. અમારે વાલી મિટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે. એના માટે અમે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે. બસ એ જય હિન્દ. મારું નામ રવિન્દ્ર સોલંકી અને મારું બાળક આ વખતે અહીંયા JNVમાં એને એડમિશન મળેલ છે. પણ સંજોગોવશાત હમણાં પાણીની સમસ્યા ઘણી બધી છે JNVની અંદર. એમાં ખાસ કરીને પાણી આવે છે પણ પીવાલાયક પાણી નથી, મીઠું પાણી નથી અને બાળકોને પોતાનું હોમ્સ છે જે છે ત્યાંથી થોડેક દૂર સુધી પોતાના વોટર બેગ પર્સનલી ભરવા માટે એમને જવું પડે છે. તો પ્રશાસન વિભાગને જે કંઈ ખાતામાં જેને લગતું વળગતું હોય એમને ખાસ અમારી નમ્ર વિનંતી છે મારા તરફથી અને અમારા આખા JNVના તમામ જે બાળકો ભણે છે તમામના વાલીઓ વતી ખાસ બધાને વિનંતી છે. જેના અંડરમાં આવતું હોય તો ખૂબ બધાને નમ્રપૂર્વક અમારી વિનંતી છે. અમે બધાને હૃદયથી અરજ એ કરીએ છીએ કે બાળકોને પાણી મળે. સ્વાભાવિક વસ્તુ છે કે પાણી મુખ્ય જરૂરિયાત છે આપણી અને પાણી નહીં મળે તો ભવિષ્યમાં જે ચોખ્ખું પીવાલાયક પાણી નહીં મળે તો એનું સ્વાસ્થ્ય બગડશે. સ્વાસ્થ્ય બગડશે તો સ્વાભાવિક વાત છે કે વિજય છે. હું જવાહર નવોદયમાં 2 વર્ષથી અભ્યાસ કરું છું. અહીંયા પાણીનો પ્રોબ્લેમ, પાણી મોડું આવે છે. બાથરૂમ બે મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં અને પછી સાફ સફાઈ અમારે કંથી જ બધી કરાવે છે અને અમારા હાઉસમાં બધું લાવવાનું અમારે જ તે. ઓકે. મારું નામ જસ્મીન છે. હું PMC JNV સુરેન્દ્રનગરમાં ભણું છું. હું પાછલા 2 વર્ષ ત્યાં અભ્યાસ કરું છું. અહીંયા બાથરૂમમાં ચોક ભરાય છે, બાથરૂમ સારા નથી. ચોક ભરાય એટલે લપટીને પડવાનો ડર લાગે છે અને સફાઈ અમારા ઘરથી કણાવે છે. એ બધી પ્રોબ્લેમ થાય છે અને પાણી પીવાનું એ બધું જમવામાં થોડું આડું આવે છે. બાથરૂમ સારા નથી. પંખા થોડા ધીમા ફરે છે. પંખા લાઈટ અમારા કાંઈથી લાવે છે. જયેશ પટેલ નામ છે સર, મારું સંતાન અહીંયા 7th A ભણે છે. એને એ તકલીફ છે કે અહીંયા જ્યારથી ભણે છે ત્યારથી પીવાલાયક પાણી નથી. જો પીવાલાયક પાણી વિદ્યાર્થીને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે. મેડિકલ લીવ લે એટલે એનો અભ્યાસ બગડે. તો આના માટે જેની પ્રશાસન શું કરે છે? ક્યારે થશે? ક્યારે આ બાળકોના આરોગ્ય સાથે આમનામ ક્યાં સુધી ચેડા થશે? બસ મારો એક મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે. નર્મદાનું પાણી એ બાજુમાં 500 મીટર કેનલ છે, નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે. અમારે વાલી મિટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે. એના માટે અમે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે. બસ એ જય હિન્દ. જસ્મીન છે. હું PMC JNV સુરેન્દ્રનગરમાં ભણું છું. હું
પાછલા 2 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું. અહીંયા બાથરૂમમાં ચોક ભરાય છે, બાથરૂમ સારા નથી, ચોક ભરાય એટલે લપટીને પડવાનો ડર લાગે છે અને સાફ સફાઈ અમારા ઘરથી કરાવે છે. એ બધી પ્રોબ્લેમ થાય છે અને પાણી પીવાનું એ બધું જમવામાં આડું અવળું આવે છે. બાથરૂમ એ સારા નથી, પંખા થોડા ધીમા ફરે છે. વિજય છે. હું જવાહર નવોદયમાં 2 વર્ષથી અભ્યાસ કરું છું. અહીંયા પાણીનો પ્રોબ્લેમ, પાણી મોડું આવે છે, બાથરૂમ 2 મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં અને પછી સાફ સફાઈ અમારા કંથી જ બધી કરાવે છે અને અમારા હાઉસમાં બધું લાવવાનું અમારે જ તે. મારું નામ મેઘ દીપક છે. મારો બાળક અહીંયા 9મા ધોરણમાં ભણે છે. હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર. પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે, એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે, પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈને પડ્યો છે. જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી, એનો પણ હાથ ટૂંકો પડે છે. એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે. ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે, છતાં તો આ ગ્રાન્ટ કેમ અહીંયા ફાળવવામાં નથી આવતી, ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે. બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી. દીપક છે. મારો બાળક અહીંયા 9મા ધોરણમાં ભણે છે. હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર. પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે, એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે, પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈને પડ્યો છે. જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી, એનો પણ હાથ ટૂંકો પડે છે. એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે. ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે, છતાં તો આ ગ્રાન્ટ કેમ અહીંયા ફાળવવામાં નથી આવતી, ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે. બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે, તે પછી એક રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે, તે પછી રોડ બનેલ નથી. અને જે મેસની સમસ્યા છે, મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે, એની સાથે કોઈ તકલીફ નથી. મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો, બાથરૂમનો અને પાણીનો, આ 3 મુદ્દાઓ છે. એ 3 મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને, વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો. જો સોલ્વ નહીં કરો તો અમે 20 દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું.